સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં LLB સેમ 1 જે ગયા વર્ષે પરીક્ષા આપી હતી, આજે 1 વર્ષ વીતી ગયું હોવા છતાં એ વિદ્યાર્થીઓને હજી સુધી એનું પરિણામ મળ્યું નથી. ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મોટી ફેલિયર ગણી શકાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો એ ગ્રેડની વાતો કરે છે, પણ જો આવું ના આવું તંત્ર રહ્યું તો મને લાગે છે ત્યાં લગી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગ્રેડ વિહોણી થઈ જશે અને એના ભવિષ્યમાં આ યુનિવર્સિટીમાં ક્યાંક સત્તાધીશોએ તાળું મારવાનો એક દ્રઢ નિર્ણય લઈ લીધો હોય એ પ્રકારનું વિદ્યાર્થીઓ સાથે આજે બિહેવિયર થઈ રહ્યું છે. ત્યારે આજે અમારી રજૂઆત છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તાત્કાલિક LLB સેમેસ્ટર 1-2 નું રિઝલ્ટ આપવામાં આવે. બીજું, જે 18-19 એનરોલ થયેલા વિદ્યાર્થીઓ છે કે ભૂતકાળમાં 11 થી લઈ અને 18 સુધીના વિદ્યાર્થીઓને પરીક્ષાની એક વિશેષ તક આપવામાં આવી હતી, એવી જ રીતના જે 1-2 વિષયમાં ફેલ રહ્યા હોય એવા વિદ્યાર્થીઓને એક વિશેષ તક આપવામાં આવે, જેથી કરીને પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર એ પૂર્ણ કરી શકે. આ બંને માંગ લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને અમે રજૂઆત કરવા જવાના છે.